બેન, જે આપણે નવનીતભાઈ બાલદિયાની જે કહેવાય કે બગડાણાના કથિત સરપંચ, તેમના વિશે તમે જે માહિતી અમને ઓફ કેમેરા જે આપી, એ તમે કેમેરામાં બોલી શકો છો? હાજી, બોલી શકું. અને કઈ રીતની ઘટનાક્રમ હતો અને તમારે શું મેટર છે એમની સાથે? મારી મેટર ઈ છે કે આજથી 1.5 વર્ષ પહેલાની મેટર છે મારી મેટર મેં અત્યાર સુધી એટલે નહોતી કીધી. મને એને દાગ ધમકી આપેલી હતી એટલે મેટર નહોતી કીધી. પણ મારી મેટર હાલ મારી પાસે હું આજે દેશમાંથી આવી, બેડાથી. મારું મામાનું ગામ છે બેડા. બેડાની અંદર મારા મમ્મીની જમીન છે 155 નંબર, એટલે 172 વીઘા જમીન થાય. એમાં ડુંગરો બી આવી ગયો, વાવેતર બી આવી ગયું. એટલે મારા મમ્મીની છે 5 બહેનો, મારી મમ્મીની એકલી નથી. 5 બહેનોની અંદર મારા મમ્મીની એને આ જે સરપંચ છે ને બગડાણાના, એને ઓછામાં ઓછી કરોડ ઉપરની એને રેતી માટી કાઢેલી છે. જે તે 1.5 વર્ષ પહેલાની વાત કરું છું. ખનીજ ખાતાની જાણ બાર વગર. હા, જાણ બાર. પછી મેં એના ગામમાંથી ફોન આવ્યો મારા મામાને ત્યાંથી કે ભાણીબેન જમીનમાંથી માટી કાઢે છે. મેં કીધું કોણ કાઢે છે? તે કે બગડાણાના સરપંચ. કીધું ઈ કોણ બગડાણાના સરપંચ? મારી પાસે નંબર નથી. એટલે મેં એનો નંબર લીધો. કોનો? આ નવનીતભાઈ સરપંચ અત્યારે હાલ મેટર છે ઈ નવનીતભાઈ. ત્યારે હું એવું નહોતી બોલી અને ત્યારે મેં એને કીધું ને કે આવું નહીં કરો તમે. ત્યારે મને એવું કીધું, બેન તમારે નીકળવાનું છે? મેં કીધું હા નીકળવાનું છે. એટલે એને એવું કીધું કે તમારે નીકળવાનું હોય ને તો આ મેટરમાં તમે નીકળી જાઓ, મારે આ ગાંધીનગર સુધીનું. એટલે આવી તમને ધમકી આપવામાં આવી? મને ધમકી આપવાની એટલે હું ચૂપ બેહી ગઈ હતી. કેમ કે મારી પાસે એટલો પૈસો નહોતો કે હું બગાડી શકું. હું મજૂરી કરીને કામ કરીને ખાઈ છીએ અમે. તો બેન તમે આ જે તે સમયે તમને ધમકી આપવામાં આવી, તમે પોલીસ કેસ કેમ ન કર્યો? પોલીસ કેસ કરીએ તો એને એવું કીધું હતું કે ભાજપ તો અમારી હારે છે અને બધા આ જે સરપંચ સાહેબ છે એ પોતે સરપંચ તો છે જ નહીં. એ સરપંચ તો એના ભાભી છે. નવનીતભાઈ છે ને એ પોતે એમ કહેતો હતા હું સરપંચ છું અને મેં ગાંધીનગર લગી સેટિંગ કર્યું છે. તો અત્યારે પોલીસ છે એ ત્યારે એને પોલીસ પાસે હું જાત તો મારું કઈ હાલવાનું નહોતું. એ તો મને ખબર હતી એટલે હું પોલીસ પાસે નહોતી ગઈ. અને પછી આ જે ઘટનાક્રમ જો તમે જ્યારથી માટી કાઢી, બરોબર, એ લોકો જ્યારથી માટી કાઢી તમને જાણ થઈ તો તમે એનો કોન્ટેક્ટ કર્યો હતો? ત્યારે જે તે સમયે તમને જાણ થઈ માટી કાઢે છે તો ત્યારે એમના દ્વારા તમને શું જવાબ દેવામાં આવ્યો? ત્યારે એને છે ને 5 દિવસ માટી તો ચાલુ જ રાખી. પછી ત્યારે એને મને જવાબ એવો દીધો કે બેન બંધ નહીં થાય, બોલો શું કરવું છે તમારે? મેં કીધું બંધ તો કરવી જ પડશે. એટલે મેં છે ને ગાંધીનગર ફોન કર્યો હતો. એટલે 3 દિવસ બંધ કરી દીધી માટી. ગાંધીનગર તમે કોને ફોન કર્યો હતો? મેં એ અધિકારી નામ મને યાદ નથી. એટલે કયા વિભાગમાં? મેં આ ખેતી વિભાગમાં, ખેતી ખનીજ વિભાગમાં, બરોબર. ત્યારે મેં એને ફોન કર્યો તે માટી 2 દિવસ બંધ કરી દીધી. પાછું એને શું કર્યું એ તો જે ઈ જ પોતે કહેવા વાળા મારા ત્યાં માસભાઈ છે એ પોતે કહેવા વાળા કે મેં ભાવનગર, જેસર અને મોવા અમે પૈસા ખવડાવી દીધા. પાછી સખત 6 મહિના 15 ટ્રેક્ટર અને 5 જીસીબી રાતે ચાલે, દિવસે નહીં, રાતે ચાલે. આવી રીતનું એને કામ કરેલું છે અમારી જોડે.